કરવાનું? हाँ पहला डंबल आ रहा रखो बनो। ओके हाँ एक डंबल ऊपर। हाँ वेरी गुड। होल्ड धीरे नीचे धीरे धीरे स्लो। हाँ अब ऊपर है। वेरी गुड। जितना आए उतना ऊपर ले जाओ और धीरे नीचे लाओ आराम। चलो लास्ट 5 मोर। 1 शोल्डर नीचे रखो। हर एक सेट में शोल्डर नीचे आना चाहिए हर एक रेपिटेशन में। अभी भी शोल्डर ऊपर आ रहा है नहीं चलेगा। शोल्डर नीचे रखो। कांच में देखे मारो कैसा लग रहा है। आईने में देखो आईने में। हाँ नहीं उसका ना है। कभी भी ज्यादा वजन से गद्दे लोग भी वजन उठाते उसकी बॉडी बन गई नहीं बनी ना। बस ऐसे ही काम करो। सही है। हाँ હેલો મિત્રો, જય માતાજી, વેલકમ ટુ માય ચેનલ। તો સૌથી પહેલા બધાને હેપી ન્યુ યર, જય માતાજી। ફર્સ્ટ વર્કઆઉટ બાયસેપનો છે। આજે બાયસેપ વર્કઆઉટ કરવાના છે અમે ભાઈ સાથે। અને આ અમારા સર છે, એની પણ ચેનલ છે યુટ્યુબમાં, હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ, તમે બધા જોઈ લેજો। તો ચલો સાથે મળીને હું ને સર बाइसेप नो वर्कआउट। आज वर्कआउट करछु बाइसेप नो ताबड़तोड़। एक ही दिन में बाइसेप बना देंगे हम। आज भी फॉलो करो वर्कआउट कैसे बनता है आप देखो। डायरेक्ट बाइसेप चालू कर दीधा के वार्म अप करो? नहीं सर, डायरेक्ट बाइसेप चालू કરી દીધું। તો ડાયરેક્ટ બાઇસેપ થોડી ચાલુ કરવાના છે। મેગો ડમ્બલ નીચે વોર્મ અપ પહેલા કરવાનું। અને તમને પણ કહી દઉં છું મિત્રો, વોર્મ અપ પહેલા કરો। વોર્મ અપ જરૂરી છે। હવે નીચે મેગો અને વોર્મ અપ કરો પહેલા અને મારી સાથે મારવાનું છે બાઇસેપ। બરાબર? ઓકે, મારે પણ વર્કઆઉટ હજી બાકી છે। મારી સાથે આજે બાઇસેપ વર્કઆઉટ કરવાનો। તો સાથે મળીને કરીએ વોર્મ અપ અને પછી કરીએ બાઇસેપ। હા તો ચાલો વોર્મ અપ ચાલુ કરીએ। તો વોર્મ અપ કઈ રીતે કરવાનું સર? વોર્મ અપ માં પહેલા જો વોર્મ અપ કરવું હું લેવા જરૂર છે એ તમને બતાવું કે વોર્મ અપ કરવું બહુ જરૂરી છે। આપણા મસલ રિકવર, મસલ આપણા બંધાયેલા છે તો મસલ ને ખોલવા જરૂરી છે। નકર ઇન્જરી આવી જશે આપણે વર્કઆઉટ કરશું ત્યારે। તો વોર્મ અપ કમ સે કમ 7 થી 8 મિનિટ વોર્મ અપ કરો પહેલા। સર વોર્મ અપ નહીં કરો તો નહીં થાય કાંઈ। સર મારા સબસ્ક્રાઇબર મોટા ભાગે ઓફિસ ના છે, તો ઓફિસ થી વર્કઆઉટ આવે છે તો એના માટે પછી ઓફિસ થી જે લોકો આવે છે, જેટલા તમારા વ્યુઅર્સ છે એને પણ ખાસ જણાવવાનું કે તમે જેટલા ઓફિસ થી આવો છો એના માટે પણ વોર્મ અપ કરવું બહુ જરૂરી છે। કેમ કે બેસાડું જીવન છે, 12 કલાક તમે બેસીને આવો છો, એક તો કંટાળી ગયા છો તમે ઓફિસમાં આખો દિવસ, તો આવીને પેલા વોર્મ અપ કરો, તમારી બોડી તૈયાર કરો। એક વર્કઆઉટ કરવા માટે તૈયાર કરો, પછી તમે વોર્મ અપ કરીને વર્કઆઉટ કરો। અને કમ સે કમ 15 મિનિટનો વર્કઆઉટ તો ઇનફ થઈ ગયો છે। બાઇસેપમાં 15 મિનિટ બહુ થઈ ગયા। આજે હું તમને કરાવું 15 મિનિટમાં કેવો વર્કઆઉટ થાય છે જોઈએ આપણે। એટલે તમારો કહેવાનો મતલબ એમ કે પહેલા બોડી ગરમ કરો? હા, પહેલા બોડી ગરમ કરવી બહુ જરૂરી છે। માનો કે હવે તમે આખી રાત સુતેલા છો તો સવારમાં બોડી ગરમ કર્યા પછી તમે રનિંગ કે ગમે એ કરી શકશો, એની પહેલા નહીં કરી શકો, મૂડ જ નહીં આવે। તો આખો દિવસ તમે ઓફિસે બેઠેલા છો, કામ કરો છો, તો બધા મસલ છે, આ બાઇસેપના છે, શોલ્ડર છે, ગમે તે વસ્તુ લેગના મસલ છે તે કડક થઈ ગયા છે। એને પહેલા વોર્મ કરો, ગરમ થાય બોડી, પછી તમે ગમે એ મસલ, માનો કે બાઇસેપ મારો છો તો મસલ નહીં ફાટે, મસલ નહીં ફાટે, એના માટે આ બધી વસ્તુ કરવી જોઈએ। ક્રેમ્પ નહીં આવે મેઇન વસ્તુ, બરાબર? તો વોર્મ અપમાં આપણે પહેલા ચલો મિત્રો, તો ચલો મિત્રો તમે પણ નવા જીમમાં આવો તો આ મિસ્ટેક કરતા નહીં, અને મિસ્ટેક પેલા વોર્મ અપ જરૂરથી કરજો। ખબર ન પડે તો જીમના સરને પૂછો, ટ્રેનરને પૂછો, એ પછી વર્કઆઉટ કરો, એટલે તમને આગળ જતા કોઈ નુકસાન થાય નહીં શરીરમાં। તો ચલો હવે અમે વોર્મ અપ સર પાસેથી પૂછીને કઈ રીતે વોર્મ અપ કરવાનું છે વોર્મ અપ કરશું, પછી આગળ બાઇસેપનો વર્કઆઉટ ચાલુ કરશું। વિડીયો લાંબો ન થાય એના માટે આપણે પણ ધ્યાન રાખશું તમારા વ્યુઅર્સનું, કે વિડીયો લાંબો ન થાય એના માટે આપણે થોડો વોર્મ અપ બતાવશું અને વોર્મ અપ આપણે પૂરો કરશું, પણ વિડીયો આપણે લાંબો ન થાય માટે થોડો વોર્મ અપ બતાવજો। અને બાઇસેપના ઓલરેડી આપણે 4 સેટ મારવાના છે, બરાબર? 4 સેટમાં આપણો બાઇસેપ વર્કઆઉટ પૂરો થઈ જશે। કેમ કે બાઇસેપ મસલ બહુ નાનું છે, એને વધારે પણ ઇન્જરી ન થાય એના માટે હાર્ડ વર્ક કરવો બહુ નથી જરૂરી, એને રિકવરમાં ધ્યાન આપો, બરાબર? તો આપણે વોર્મ અપમાં પહેલા જમ્પ મારશું। ચલો આ ચાલુ કરો, નોર્મલ જમ્પ। હા, નોર્મલ જમ્પ મારવાના છે। તમે વધીને 15 જમ્પ મારો, 3 સેટ બહુ થઈ ગયા આના માટે, એનાથી વધારે મારવાની જરૂર નથી, બરાબર? 3 જમ્પ તો બહુ થઈ ગયા। એની પછી સ્ટાર જમ્પ ચાલુ કરો। આ રીતે હા, પેલા હાથ આમ આવશે, પછી આમ આવશે, પછી ઉપર જશે, પછી આમ આવશે, જોઈ લેજો। હા, બસ આ રીતના તમે મારો એટલે બધું તમારું કમ્પ્લીટ થઈ જશે। એની પછી એવું લાગે તો ડિપ્સ મારો 2 થી 3 સેટ। હવે ડિપ્સ નો મારો તો તમે નોર્મલી 10 થી 15 20 પુશઅપ પણ મારી શકો છો, એનાથી પણ બોડી ગરમ થઈ જાય। બહુ થઈ ગયું એટલું તો બહુ થઈ ગયું। આપણી બોડી ઓલરેડી આપણે તો અત્યારે વોર્મ અપ કરી લીધો, બરાબર? હવે આપણે ડાયરેક્ટ બાઇસેપ વર્કઆઉટ ચાલુ કરો। તો બાઇસેપ ક્યાંથી ચાલુ કરશું? બાઇસેપ આપણે બાઇસેપ કલથી ચાલુ કરો, 12 બાઇસેપ, બરાબર? ગુજરાતીમાં 12 બાઇસેપ, હા, ગુજરાતીમાં ઇંગ્લિશ નામ છે બાઇસેપ કલ। હા, ડમ્બલ કલ આવે, બાઇસેપ કલ આવે, બાઇસેપ કલ આવે। તો આપણે બાઇસેપ થી ચાલુ કરશું। તો આપણે ડાયરેક્ટ લઈશું 7.5 ની પ્લેટ અને મોટા ભારથી લઈશું, જે 20 કિલોનો ભાર છે, બરાબર? કેમ કે આપણી બોડી અત્યારે કેપેસિટી ખેંચી શકે છે। તમારા જે વ્યુઅર્સ છે નવા જીમમાં જતા હોય તો એને રિક્વેસ્ટ છે 2 હાથ જોડીને કે આટલું બધું વજન ક્યારે પણ ઉચકાવવું નહીં, ઓકે? આટલું વજન ના ઉચકાવવું। આપણે ચાલુ કરીએ, ચલો। તમે નવા આવો, જીમમાં આવો છો તો તમારા કેપેસિટી ઉપર વજન ઉપાડો, બીજાને જોઈને વજન ઉપાડશો નહીં।
તો અમે તો પહેલેથી રેગ્યુલર જીમ કરીએ છીએ એટલે અમે મોટું હેવી વજન લેશું. ચલો તમારી રીતે વજન લેશું. પેલા સર કરીને બતાવજો. સર કરીને બતાવો. બાયસેપમાં નોર્મલ મારવાનું છે, બહુ વધારે પણ નહીં, ખીંચાવ નહીં આવવો પડે, બહુ ધ્યાન રાખવાનું છે. ઓકે, ધીરે. પછી હું મારું, પછી સર બતાવશે હું મિસ્ટેક થાય છે મારાથી કે નવા લોકોથી શું મિસ્ટેક થાય છે સર બતાવશે. તમે વિડીયોમાં બના રહેજો. 6 7 8 8 रेपिटेशन तो बहुत हो गया, बहुत मिनिमम 8 रेपिटेशन की जरूरत भी नहीं है. बाइसेप पे कंट्रोल करो, खींचो, आने दो, धीरे धीरे खींचो इधर. हाँ, 3 4 5 6 7 8. જો સેટ લગાવશું. હવે જો બધા છે ને મિસ્ટેક શું કરે છે, આગળ બોડી ઝુકાઈ દે, હાથ આ રીતના કરે છે, તો આ રીતના કરવાનું નથી. બરાબર પકડો પેલા. ઓકે, આ રીતના પકડો, હાથ આગળ નહીં, પાછળ નહીં, ચેસ્ટ ટાઈટ, અને ઉપર આવો એટલે ધીરે ધીરે ઉપર લાવો અને હોલ્ડ કરો. ધીરે નીચે લાવો, નીચે ધીરે લાવવાનું છે હંમેશા. ઓકે, આ રીતના 2 3 4. આ રીતના મારવાનું છે, વધારે પડતું પણ કાંઈ કરવાનું નથી. અને તમે જો નવા હોય તો બેકની ઇન્જરી ના આવે અને કોઈ પણ જાતનો ફોલ્ડ ન કરવો હોય, હોલ્ડ કરવામાં ફોકસ કરો અને ઓછો વજન લ્યો. વધારે પડતો વજન લેવાની જરૂર નથી. અમારે ઓલરેડી આદત છે એટલે વજન લઈએ છીએ. અને અમારો બાયસેપ રૂટીનમાં આજે 8 રેપિટેશન જ છે, એટલા માટે અમે વજન વધારે ઉચકાવ્યો છે. ચલો, ઓનલી 8 રેપિટેશન. चेस्ट अप. हाँ चलो, 1 2 3. होल्ड होल्ड, इधर होल्ड. ओके, आने दो नीचे. 4 5. वेरी गुड. 6 7. लास्ट वन, इजी. लास्ट वन, शोल्डर नीचे. हाँ, ये शोल्डर ऊपर हो जाए वो नहीं करना है. चलो, समझ गए. 20 કિલોની બાર रख दो. अभी लगाएंगे डंबल. હવે ડમ્બેલ્સ થી ચાલુ કરવાનું છે આપણે. चलो, डंबल से लगाएंगे हम 10 किलो से. 10 કિલો 10 किलो से डायरेक्ट चालू करेंगे. बराबर. चलो लो. તમે 3 4 5 6 हो गया. चलो तुम चालू करो. હવે હું મારીને બતાવું છું અને સર કહે છે કે શું મિસ્ટેક છે, નવા લોકોએ મિસ્ટેક ન કરવી જોઈએ. તો હવે હું મારીને બતાવું અને સર કહે છે જે મિસ્ટેક હોય, મારાથી પણ મિસ્ટેક પહેલા તો ડમ્બલ આ રીતના મેકવાના નથી. ડમ્બલ આ રીતના રાખો, આ રીતના, અને ચેસ્ટ ટાઈટ કરો, હાથ આગળ કરો થોડા, અને ઉપર આવે એટલે ઉપર લાવીને હોલ્ડ કરો. હોલ્ડ કરવાનું. હા, પહેલા ડમ્બલ આ રીતના રાખો બેનો. ઓકે. હા, એક ડમ્બલ ઉપર. हाँ, वेरी गुड. होल्ड, धीरे नीचे, धीरे धीरे स्लो. हाँ, अब ऊपर है. वेरी गुड. जितना आए उतना ऊपर ले जाओ और धीरे नीचे लाओ, आराम से. पूरा बाइसेप को पिक करो. देखो ये जो आ रहा है ना, तो पूरा बाइसेप को दबा के ऊपर लाओ. ओके सर. चलो, वेरी गुड. 10 रेपिटेशन लगाना है. ओके ओके सर. हाँ, और सामने देखना है, उधर उधर देखना नहीं है. मगज पे फोकस करो, माइंड मसल कनेक्शन के साथ मारो. फोकस करके मारना है. ऊपर आया ऐसे मारना बोला तो ऐसे मार के घर पे नहीं जाना है. बराबर आना चाहिए. वेरी गुड. सही है, सही है, सही है. चलो चलो, लास्ट 5 और 1. शोल्डर नीचे रखो. हर एक सेट में शोल्डर नीचे आना चाहिए. हर एक रेपिटेशन में. अभी भी शोल्डर ऊपर आ रहा है, नहीं चलेगा. शोल्डर नीचे रखो. कांच में देखे मारो, कैसा लग रहा है. आईने में देखो, आईने में. આ નવા લોકોને આ મિસ્ટેક કરવાની જરૂર નથી, ધ્યાન રાખજો. जरूर नहीं. એટલે તમે તો वजन ज्यादा नहीं उचकाना है. कभी भी ज्यादा वजन से गद्दे लोग भी वजन उठाते, उसकी बॉडी बन गई, नहीं बनी ना. बस ऐसे ही काम करो. सही है. हाँ, बराबर है.
હાલો મિત્રો, તો મેં પણ જે મિસ્ટેક કરી હમણાં, એમ કે શોલ્ડર ઊંચું થઈ ગયું હતું મારું આ બાજુનું, તો તમે પણ શરૂઆતમાં જીમમાં જાઓ તો તમે પણ ધ્યાન રાખજો. એટલે વિડીયો આખો જોજો, એટલે તમને જીમનો થોડોક અનુભવ આવશે. અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. સારો લાગે તો પણ કોમેન્ટ કરજો, સારો ન લાગે તો પણ કોમેન્ટ કરજો. હવે તમે આ હું સેટ મારું, તમે મારા વ્યુઅરને સમજાવજો કઈ રીતના સેટ મારવાનો. વધારે રેપિટેશન પણ મારીને ફાયદો નથી. શરૂઆતમાં તો ડમ્બલ આ રીતના જ રાખવાના છે. હા, પછી ઉપર, પછી નીચે. હા, વેરી ગુડ. તમારે પણ લોકો તમારે પણ મિત્રો ઝાઝા રેપિટેશન નથી, વધારે રેપિટેશનમાં ફોકસ નથી કરવાનું. પેલા તો તમારે એક બોડી પ્રોગ્રેસ ઉપર કરો. કે માનો કે તમે નવા જીમમાં ઘૂસો છો તો 2.5 કિલો ડમ્બલથી ચાલુ કરો, ધીરે ધીરે વજન વધારતા જાઓ. હવે આપણો બીજો સેટ છે, આના પછી આપણે ઓલરેડી 2 સેટ મારશું તો આપણા બાયસેપ વર્કઆઉટ પૂરો થઈ જશે. કેમ કે ઝાઝો વર્કઆઉટ કરીને પણ ફાયદો નથી, વધારે વર્કઆઉટ કરવા નથી. કેમ કે બાયસેપ મસલ નાનું છે, બરાબર. ઓટોમેટિક પંપ દેખાય છે અત્યારે, તો વધારે વર્કઆઉટ કરવાની જરૂર નથી. આની પછી આપણે પિક્ચર સ્કલ મશીન મારશું અને રિવર્સ મારશું, એટલે આપણો વર્કઆઉટ બાયસેપ પૂરો. પિક્ચર સ્કલમાં કઈ રીતના મારવું છે એ જોવું પડશે પહેલા આપણે, કે કઈ રીતના મારવું જોઈએ. આ વસ્તુ એવી છે તમારું બાયસેપની જે પીક આવે છે એ કમ્પ્લીટ કરશે, બરાબર. તો તમે કઈ રીતના મારો છો એ જોવાનું. વધારે વજન ઉચકાવવાનો ફાયદો નથી. પહેલા તો કમ્પલસરી તમે એક પોઝિશન બનાવો તમારી, અને માઇન્ડ મસલ કનેક્શન કે સાર આરવાર તમારે વર્કઆઉટ કરવાનો છે. પહેલા તો કઈ રીતના તમારું, માનો કે બોડી આ રીતના છે, આ પકડ્યું, પછી ઉપર આવ્યું, હોલ્ડ કરો, ધીરે નીચે લાવો, સ્લો, જેટલું બને એટલું ધીરે નીચે લાવો, બરાબર. બાયસેપ પૂરો જોવો તમે. બાયસેપ પર આવે છે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 रेपिटेशन ही लगाना है, ज्यादा लगाने की जरूरत नहीं है। अभी देखो बाइसेप वैसे ही पंप हो गया। चलो आ जाओ, चलो हाथ थोड़ो अंदर रखवानी। ओके, माने हाथ खोलવાનો નથી, નીચે આવે એટલે હાથ ખોલો. એક વખત ફિઝિક થઈ ગયો, હાથ ફિટ થઈ ગયો, પછી ખોલવાની જરૂર નથી, બરાબર. બરાબર, હા. રિવર્સ ફોર આર્મ માટે સારું છે. સર, તો આ વર્કઆઉટનું નામ શું છે? અને રિવર્સ કર્લ કહેવાય, જે આપણે ફોર આર્મ્સ માટે સારું છે. જે આપણે હાથની જે શેપ દેખાય, આપણે જે હાફ પહેરતા હોય, શર્ટ પહેરતા તો હાફ બાય પાડીએ છીએ, તો આ જે ફોર આર્મ્સ દેખાય છે એના માટે સારું ને. ફોર આર્મ મોટા દેખાય આને, તો આને કઈ બહુ માટે. અને આ આવી રીતના રાખીને આ મારવાનું છે. ઓકે સર, બતાવું છું. હા, કહેજો હું મિસ્ટેક થાય છે, નવા લોકોને પણ ખબર પડે કે ઓકે. મારા સર એના રીતે વજન છે મારું, મારે રીતે વજન છે મારું. ચેસ્ટ ટાઈટ કરો. હા, ઉપર લાવો, તમે આમાં આવી જાઓ. ચેસ્ટ ટાઈટ. ઓકે, સર, આ પકડવાનું આવે પકડો. કે આ રીતે? ગ્રીપ હંમેશા આ રીતના ક્યારેય નહીં પકડવાની, આમ જ પકડવાની. હા, અંદરથી ને થંબ અંદર આવવો પડે પૂરેપૂરો. કે મને આમ પકડ્યું છે તો એમ નહીં, થંબ આવવો પડે અંદર. ઓકે, ચલો ઉપર. વેરી ગુડ. હા, નીચે. આટલું બધું પણ ઉપર નહીં, અહીંયા બહુ થઈ ગયું. અને નીચે હોલ્ડ, ધીરે ધીરે નીચે લાવવાનું છે. પૂરું એક આપણું જે આપણું મસલ છે ફોર આર્મ્સ નું ટ્રેસ થવું પડે એમ. હા, બરાબર. ઓકે, વેરી ગુડ. બરાબર છે. ઓકે, હા, આવી રીતના.
20 રેપિટેશન મારવાના છે, બરાબર? હા, ઓકે, બરાબર છે. ચલો લાસ્ટ 5 મોર. 1 2 3 4 5. વેરી ગુડ. 2 સેટ જ મારવાના છે. આને પછી આપણો બાયસેપ વર્કઆઉટ પૂરો થાય એટલે આપણે થોડી પોઝિંગ કરીને દેખાડશું કે બાયસેપ કેવા દેખાય છે. હવે આપણે જ્યારે વોર્મઅપ કરતા હતા ત્યારે બાયસેપ કેવા દેખાતા હતા, અત્યારે આપણે પોઝિંગ, ગમે એટલી બોડી બનેલી હોય, બરાબર, પણ એક દેખાડવી બહુ જરૂરી છે. માનો કે ગમે એવું આપણે મકાન બનાવ્યું છે તો એને ઉપરથી કલર નહીં મારીએ અને બહારનું ફિનિશિંગ નહીં કરીએ તો દેખાશે નહીં. ગમે એટલું અંદર સારું હોય તો બહાર દેખાડવા માટે ફિનિશિંગ કરવું જરૂરી અને કલર મારવો જરૂરી છે. એટલે કે સર તમારું કહેવું એમ છે કે વર્કઆઉટ પછી કેટલું મસલ હા. ગ્રો થાય છે એ જોવા માટે પોઝિંગ કરવી જરૂરી પોઝિંગ કરવી બહુ જરૂરી, અને હર દિવસ એક દિવસ પણ છોડવાની નહીં, પોઝિંગ કરવી બહુ જરૂરી છે. તમારી બોડી એક ફ્લેક્સિબલ બને એનાથી. કેમ કે જેટલું મસલ કેલરી બંધ થઈ જાય છે, બંધ થાય છે મસલ, તમે જ્યારે વર્કઆઉટ કરો તે કેલરી બંધ થાય છે, એટલી જ તમે જ્યારે તમે બોડી પોઝ કરો છો ત્યારે પણ એટલી જ કેલરી બંધ થાય છે. એ આજે હું તમને બતાવું કે બોડી પોઝ કેવી રીતના કરવાનું છે. આપણો વર્કઆઉટ તમે લાસ્ટ સેટ મારો એટલે વર્કઆઉટ પૂરો થઈ ગયો, ફિનિશ. એની પછી આપણે ચાલુ કરીએ, બરાબર? પોઝિંગ કરવાથી તો અલગ કોન્ફિડન્સ આવે છે આપણામાં. હા, આપણી બોડી આપણી બોડીમાં કયું મસલ ગ્રો થાય છે, કયું નથી થતું, અને વીકલી ફોટા પાડવા બહુ જરૂરી છે.